દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ચોટેલા હાઈવે પર અગ્નિકાંડ સમો અકસ્માત. લક્ઝરી બસ ટેન્કર સાથે ધડાકાભેર અથડાતા 4 મુસાફરો જીવતા ભસ્મ, 10 ઘાયલ. સુરેન્દ્રનગરના ચોટેલા નજીક સાંગાણી ગામ પાસે મોડી રાત્રે 1:30 વાગ્યે કાળજુ કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી અમદાવાદ જઈ રહેલી મધુરમ ટ્રાવેલ્સની લક્ઝરી બસ ડામર ભરેલા ઊભેલા ટેન્કર પાછળ જોરદાર ઝડપે અથડાઈ હતી. અથડામણ બાદ બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ટેન્કરમાંથી ડામર લીક થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 10 જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. મૃતદેહો એટલા બળી ગયા કે ઓળખ માટે DNA ટેસ્ટની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટ રમેશગીરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ ગુજરાત. ગઈ રાત્રે આશરે 1:30 વાગ્યાની આજુબાજુ અમદાવાદ રાજકોટ હાઈવે પર સંગાણી પાટિયા પાસે એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો. જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી. જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી અને હાલમાં તપાસ ચાલુમાં છે. હાલ કેટલા લોકોને બચાવી લેવામાં? બસની અંદર આશરે 35 થી 40 વ્યક્તિઓ હશે એવું અનુમાન છે, જેમાં 10 વ્યક્તિઓ ઇન્જરી થયેલી અને 4 ડેડ બોડી મળી. બાકીનાઓને બચાવી લેવામાં આવ્યા અને તેઓને રવાના કરી. આગ લાગવાનું કારણ અકસ્માત થવાના કારણે, ટેન્કરની પાછળ અથડાવાના કારણે આગ લાગી ગયેલી. આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે. સાથે સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે. એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે. બસ ક્યાંથી ક્યાં જતી હતી? બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતો હતો, જે ડામર ભરેલો, એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતા એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણ્યો એવી વિગત સામે આવે. કેટલા લોકોને બચાવી લેવામાં? આ કેટલા હતા? એમાં 35 થી 40 લોકોને બચાવી